અવાજ આવે? 11th સાયન્સના તમામ વિદ્યાર્થીઓને નિર્મલ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. પ્યાર ભરા નમસ્કાર. ગયા વખતે થોડી મારાથી એક ભૂલ થઈ ગયેલી મિત્રો. એક આપણે પોએમ છે એ ચલાવવાની બાકી રહી ગઈ. મને અમુક સ્ટુડન્ટે ધ્યાન દોર્યું, કોઈ ઈશાનને, એમણે કે સાહેબ તમારે વુડમેન સ્પેર ધેટ ટ્રી એ ચલાવવાનું બાકી છે. એટલે મેં કીધું હાલો ઓકે. અને બીજું સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એ બાકી છે. એટલે હાલો હમણાં આપણે કરી લઈએ. બરાબર, ચાલો. વિદ્યાર્થી મિત્રો, 11th આજે મારે જરાક આ લખવાનું ઉતાવળમાં રહી ગયું મિત્રો, એટલે થોડુંક સહન કરી લેજો. ડોન્ટ ગભરીફાઈ, ડू चमन. मित्रों, 11th साइंस के डॉक्टर्स एंड इंजीनियर्स में भी क्लास 1 और क्लास 2 ऑफिसर amongst you there are so many students became class 2 or class 1 officer passing the UGC or UPSC University Grant Commission or यूनिवर्सिटी ग्रांट कमीशन जो एग्ज़ाम कंडक्ट करती है, मेरी रेप्यूटेड एग्ज़ाम है दोस्तों. 11th ओके. ચાલો મિત્રો, હવે આમાં લખજો તમે અત્યારે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એ શકમંદની ઓળખ. શકમંદની ઓળખની there are so many system or methods to identify criminal. ગુનેગારને સસ્પેક્ટ એટલે ગુનેગાર થાય, ક્રિમિનલ થાય, અને શકમંદ જેના ઉપર પોલીસ ફોર્સને શક છે કે આ વ્યક્તિ આ ક્રાઇમમાં ઇન્વોલ્વ હતા. હવે સૌ પહેલાં મિત્રો આપણે પ્રાર્થના બોલી લઈ. ચાલો. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકરં પ્રભૃતિભિ देवे सदा वंदिता सामां पार्थु सरस्वती भगवती निशेषजा व्यापहा. आदिदेव गणपति और माँ सरस्वती के पावन चरणों में वंदन करते हुए
आइए हम सब एक अंग्रेजी के अनूठे विश्व का सफ़र करें। द engineers and doctors of Nirmal Vidyalaya in future. Let us travel the strange world of criminal and its identification. આજે આપણે ગુનેગારને કેવી રીતે ઓળખી શકાય એ જોવાનું છે મિત્રો. તો તમારી બુક કાઢો જોઈ, પેજ નંબર સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનના ચાલુ કરો મિત્રો. પ્લીઝ તમારી બુક કાઢો અને હું કહું છું પેજ નંબર 65, પેજ નંબર 65. એમાં મને એક સ્ટુડન્ટનો ફોન હતો મિત્રો. મારી સરસ ચૂકને કારણે મેં એક ફકરો કરાવી દીધો છે, બાકીનું બાકી છે. તો હું જાહેરમાં તમારી ક્ષમા યાચું છું. ઇટ્સ બાય મિસ્ટેક. આઈ ફરગોટ ટુ ટ્રાન્સલેટ ધીસ યુનિટ. સો લેટ ઇટ ગો एंड लेट इट फॉरगिव फ्रेंड्स. मैं इंसान हूँ, भूलों की परंपरा हो जाती है. जीवन में ऐसी घटनाएं हो चुकी है, क्या करें. चलो मित्रों 65. टेक आउट योर टेक्स्ट बुक एंड कॉन्सन्ट्रेट ऑन रीड टू पेज नंबर 65. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન પેરેગ્રાફ 2 પેરા ટ્રુ. પણ પહેલેથી જ કહી દો મિત્રો, હવે એમાં 2 લીટી છે. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, તમે કદાચ ટીવી ઉપર રસપ્રદ સિરિયલ જોતા હશો અથવા તો ડિટેક્ટિવ એટલે રહસ્યમય. યુ મસ્ટ હેવ સીન ડીએનએ સેમ્પલ્સ બીંગ મેચડ, તમે ડીએનએનું જે સેમ્પલ છે એને સરખાવતા હોય એ જોયું જ હશે. ન જોયું હોય તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો, સીઆઈડીના એ હપ્તામાં આપેલું છે. તમે એમ સીઆઈડી ધ એપિસોડ ઓફ ડીએનએ ટેસ્ટ એમ લખશો એટલે જોઈ શકાશે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? આ ડીએનએનું પૃથ્થકરણ એ શું છે? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને ટીવીના સત્તાવાળા અને એને વધારે અસરકારક અને વધારે ઉપયોગમાં લેવાનું કેમ ઈચ્છે છે? ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, જો આપણે ત્યાં મિત્રો કાલ્પનિક પાત્રો છે રહસ્યની દુનિયામાં. શેરલોક હોમ્સ એ વિદેશની કલ્પના છે. બ્યોમકેશ બક્ષી એ પશ્ચિમ બંગાળનું પાત્ર છે મિત્રો, પણ એ કાલ્પનિક ફિક્શનલ છે. પછી જેમ્સ બોન્ડ 007, તમે હમણાં નવું ફિલ્મ જોયું હોય તો રાજી, એ ફિલ્મમાં પણ એ ડિટેક્ટિવ છે. આલિયા એ ડિટેક્ટિવનો રોલ કરે છે. રાજી became legendary for their skill in identifying the criminal without any technology. કોઈ પણ જાતના પ્રાદ્યોગિકરણ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર એ ગુનેગારને શોધી કાઢે અને 5 શકમંદ ઊભા હોય એમાંથી ખરેખર 2 ગુનેગાર કોણ છે એ આજે પણ શોધના જાંબાઝ અધિકારીઓ પોલીસ ફોર્સમાં, સીઆઈડી ક્રાઇમમાં, સીબીઆઈમાં, ક્રિમિનલ બ્રાન્ચ ઓફ ઇન્વેસ્ટિગેશનમાં અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટીએસ, જે અત્યારના યુવાનો માટે ખરેખર એ જોબ કરવા જેવી છે. દેશની સેવા એમ પણ થઈ શકે મિત્રો. એટીએસ આપણે બોમ્બેના હુમલામાં એટીએસ ચીફ છે એ શહીદ થઈ ગયેલા મિત્રો. કરે અદ્ભુત વ્યક્તિત્વ, અદ્ભુત જાબાજ, બહાદુરીનો ફાડ્યું, હાથમાં રિવોલ્વર લઈને એક ભાઈડો રખડતો હતો મિત્રો આખા બોમ્બેમાં.
તમે જોયું હશે, હજી બોમ્બેના હુમલો જ્યારે બતાવે ત્યારે જોજો મિત્રો, રેકોર્ડેડ છે જ, ખુલ્લી પિસ્તોલ સાથે, અને એ ત્યાં શહીદ થઈ ગયો મિત્રો. આપણા ઉપર બોમ્બે ઉપર જે હુમલો થયેલો તાજ ઉપર, ઓબેરોય, ઘટના આપને બધાની યાદ જ છે. અને એ આતંકવાદી હુમલામાં ATS, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, એના અધિકારીઓ છે ને, એને કામ મરવાનું હોય અને કામ મારવાનું હોય મિત્રો, દેશ માટે, દેશને. એવા પોલીસ ફોર્સમાં એવા જાંબાજ પોલીસ અધિકારીઓ છે. અરે ખાલી કોન્સ્ટેબલે એટલા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા કેટલાય મિત્રો છે મિત્રો. ત્યારે આ વસ્તુ હાલે છે. એ આતંકવાદીને પકડવામાં અધિકારીઓની સાથે નાનો માણસ પણ હોય છે મિત્રો. એની એ ભૂમિકા કાંઈ ઓછી નથી હોતી. He plays the important role to catch the criminal in critical situation. કટોકટી ભરી પરિસ્થિતિમાં ગુનેગારને પકડવા માટે નાના માણસની, એક કોન્સ્ટેબલની પણ જબરજસ્ત ભૂમિકા હોય છે મિત્રો. એટલે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ, વ્યોમકેશ બક્ષી, આ બધા પાત્રો છે. But they investigators rather use lot of new technology to identify culprits. આજે છે ગુનેગારને ઓળખી કાઢવા માટે ઘણી નવી નવી પદ્ધતિઓ આવી ગઈ છે. ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો છે. અને the most popular and accurate of them all is DNA analysis. આ બધી જ ઇન્વેસ્ટિગેશનની જે મેથડ્સ છે, પદ્ધતિઓ છે, એ બધી જ પદ્ધતિઓમાં સૌથી મહત્વપૂર્ણ અને વિશ્વસનીય જો કોઈ મેથડ હોય તો એ DNA ટેસ્ટ છે. DNA is most basic biological material that every human being has. દરેક માનવ જાતમાં જે DNA વિદ્યમાન હોય એ એક બાયોલોજિકલ, જૈવિક તત્વ છે. એવરી સેલ ઇન હ્યુમન બીઈંગ, માનવીના દરેક કોષની અંદર 1000 ઓફ DNA સ્ટ્રેન્ડ, DNAના હજારો તાતણાઓ હોય, રેસા જેવા, એકદમ સૂક્ષ્મ. ધીસ DNA ઇઝ યુનિક. આ DNA છે ને એ આપણી બ્લુ પ્રિન્ટ છે મિત્રો. એ દરેકની અજોડ હોય. એવરી પર્સન હેઝ યુનિક DNA ફિંગરપ્રિન્ટ. દરેક વ્યક્તિની DNAની ફિંગરપ્રિન્ટ બેજોડ હોય, અજોડ હોય, એના જેવી બીજી ક્યાંય ન હોય. કેવો ઈશ્વરની કેવી રચના છે મિત્રો, જોવો તો ખરા. બબે મસાલું સળગાવતો એ મસાલચી બેઠો ક્યાં હશે, દરિયા તણો ખાડો કર્યો એનો ગારો એને ક્યાં નાખ્યો હશે, અને સચરાચર સૃષ્ટિને પોષક એ પાલનહારો બેઠો ક્યાં હશે. હે, કેટલા પ્રાણીઓ, કેટલા પક્ષીઓ, કેટલા જીવજંતુઓ. આપણે એને ખોરાક ખવડાવી, આપણે આપણા ઘરનું માનમાં રાંધીએ કે મારા જેવા ઘર નાના હોય તો હેરાન થઈ જાય. 2 છોકરાને ખવડાવી લીધી ધરાવી. તો આ તો આખા વિશ્વોદર પદ્મશ્રી ભીખુદાનભાઈ, આદરણીય ભીખુદાનભાઈ ગઢવી કહે છે ને, ઈશ્વરના 2 નામ છે, એક વિશ્વોદર ને એક ગર્વગંજન. વિશ્વોદર એટલે આખા વિશ્વના ઉદરને ભરનારો. સિંહને ખોરાકે ઈ આપે ને કીડીને ઈ આપે, હાથીને ઈ આપે, આપણને ઈ જ આપે. આપણને એવી મારા જેવાને એવી બો હોય કે હું કમાઉં છું, પણ હકીકતે દૈવ અથવા તો ઈશ્વરી તત્વ છે એ તમને મદદ કરતું હોય, તમારા પૂર્વજો છે એ તમને મદદ કરતા હોય. એ સૂક્ષ્મ વસ્તુ છે મિત્રો, એ દેખાય નહીં. તો એ ગર્વગંજન, એક અભિમાન કરે કોઈ પણ વ્યક્તિ, એનું ગર્વગંજન ભગવાન કરે, પછી રાવણ જેવો હોય તોય ભલે. અને એક વિશ્વોદર, આખા વિશ્વના ઉદરને ભરનારો, કીડીને કણ અને હાથીને મણ આપનારો એ ઈશ્વર છે મિત્રો. પછી એને પરમાત્માને ઇસ્લામ કયો, જરદોસ કયો, ખ્રિસ્તી કયો, હિન્દુ ધર્મ કયો, શંકર દાદા કયો, કે હનુમાનજી કયો, કે માતાજી દેવી દેવતાઓ નવદુર્ગા કયો, બહુચરાજી માતા કયો, કે તુલજા ભવાની કયો, કે માતાજીના બધા સ્વરૂપ એક જ છે મિત્રો. અંતે બધા રસ્તા ઉપર આવે છે. તો એ
યુનિક હોય છે. ઈશ્વરે કેવા કેવા, હું તમને કહેવા એ માગતો તો, મેં કીધું ઈશ્વર કેવો કલાકાર છે મિત્રો. મોરપીંછની અંદરના રંગો તો જુઓ તમે, ત્યારે આપણને એમ થાય કે ઈશ્વર કેવો અદ્ભુત ચિત્રકાર છે. ક્યારેક સમી સાંજે સંધ્યા વખતે વરસાદ વરસી જાય પછી આકાશના રંગો જોજો મિત્રો, કેવા અદ્ભુત ઈશ્વરની આમ સૃષ્ટિમાં રંગો વેરેલા હોય છે. વાદળાના જોજો, વાદળાના ઢગ જોઈ ક્યારેક, ક્યારેક ભાંગતી રાતે આકાશ દર્શન કરો, અને તારા મઢેલી રાત્રિનું ક્યારેક કરવું જોઈએ. વિજ્ઞાન એમ કહે છે કે તમને ઉર્જા મળે, ખગોળીય ઉર્જા, એ આપણા શરીરની અંદર બેટરી ચાર્જ કરે. આકાશ દર્શન કરવું જોઈએ, ભલે ને કાંઈ ખબર ન પડે આપણને તોય કરવું જોઈએ. પણ આપણે લાઇટ હેલિજન એવી કરી નાખી ને કે હવે આકાશમાં દેખાતા ને તારા. એ જ્યારે ગામડામાં કોઈ જાઓ ને ત્યાં અંધકાર હોય, લાઇટ ઇલેક્ટ્રિસિટી બહુ ઓછા પ્રમાણમાં હોય, અને મેઘલી રાતે તમે જુઓ ત્યારે તમને ખબર પડે કે આકાશનું કેવું તારે મઢેલી રાત્રિનું કેવું અદ્ભુત સૌંદર્ય અને કેવો અદ્ભુત વૈભવ છે મિત્રો. પણ આપણે ક્યારેય જોયું નથી હોતું. ઈશ્વરની કેટલી બધી અદ્ભુત સૃષ્ટિ છે. બે વ્યક્તિના ફિંગરપ્રિન્ટ એક સરખા નથી હોતા, ટ્વિન્સના નથી હોતા. બે વ્યક્તિ તો નિયારે, બે ભાઈ હોય ટ્વિન્સ, જોડિયા બાળકો હોય, એની ફિંગરપ્રિન્ટ એ અલગ હોય. ભગવાન પાસે કેટલા બીબાઈ છે, આખા વિશ્વની અંદર વસ્તી કેટલી, માણસો કેટલા, અને એ માણસોમાં એકય વ્યક્તિ બીજા વ્યક્તિ જેવો નમરે. દરેક વ્યક્તિ, એવરી ચાઇલ્ડ ઇઝ સ્પેશિયલ. તારે જમી પરનું ટેગ વાક્ય. તો એ ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિ છે મિત્રો. ફિંગરપ્રિન્ટ કોઈની સરખી ન હોય, રેટિના કોઈની સરખી ન હોય, ડીએનએ કોઈના સરખા ન હોય, યુનિક. This fingerprint can be identified using any available evidence. આ તમારે ડીએનએ ટેસ્ટ કરવો હોય તો ઉપલબ્ધ ગમે એ પુરાવો હોય, જેવો કે વાળ, માથાનું, લોહી, લાળ, સ્લેવિયા વગેરે. ઇવન સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ. એક નાનકડો વાળ હોય ને તોય તમારો ડીએનએ ટેસ્ટ થઈ જાય. કેટલું બધું ટેકનોલોજી આગળ છે મિત્રો. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. અત્યારની અતિ આધુનિક તંત્ર વિજ્ઞાન આપણને ડીએનએની ફિંગરપ્રિન્ટ ઓળખી કાઢવા માટે મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન સીટ્સ ફ્રોમ ધ બારકોડ પેટર્ન. એ સીટ ઉપર બારકોડ હોય, પેટર્ન જે પદ્ધતિ, એના ઉપર એને રૂપાંતરિત કરે. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ્સ. પોલીસ ફોર્સ છે અત્યારનો જે, એ અધિકારીઓ કોઈ પણ ગુનેગારને, કોઈ પણ શકમંદને ગોતી કાઢવા આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. ડીએનએ કોઈ દિવસ બનાવટી હોઈ શકે નહીં, એની કોઈ દિવસ નકલ થઈ શકે નહીં. હેન્સ, તેથી it is the most scientific and the effective instrument to use in identify suspects. તેથી તે કોઈ પણ ગુનેગારને ઓળખી કાઢવા માટે, પકડી પાડવા માટે સૌથી વિશ્વસનીય અને સૌથી અસરકારક પદ્ધતિ, માહેની એક પદ્ધતિ છે. That's why investigators prefer using this technique. તેથી જ સંશોધકો, રિસર્ચ કરનારાઓ, પોલીસ ફોર્સના જાબાઝ અધિકારીઓ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. Other effective methods are also used in the spatial identification or suspect identification. શકમંદની ઓળખ માટે બીજી પણ કેટલીક પદ્ધતિઓ આપણે ત્યાં છે, જેવી કે ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. જો સાક્ષી હોય, ધારો કે કોઈ વ્યક્તિએ ક્રાઇમ છે એ પોતાની આંખે જોયો હોય, એને આઈ વિટનેસ કહેવાય. આઈ એટલે આંખ ને વિટનેસ એટલે સાક્ષી. કોઈ આઈ વિટનેસ હોય અને એને ગુનેગારને એ ક્રાઇમ કરતા જોયો હોય, અને પછી એ ક્રાઇમ પૂરો થઈ જાય કરીને જતો રહીએ,
પછી આ સાક્ષીને પૂછવામાં આવે અને એ સાક્ષી વર્ણન કરે કે ભાઈ એના વાળ આવા હતા, નાક આવું હતું, આંખ આવી હતી, એને જુદી જુદી આંખ બતાવવામાં આવે. અત્યારે કોમ્પ્યુટર ઉપર આવી આંખ હતી, ટક 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 ક્લિક કરતા જાય એમાં આંખ આવતી જાય. આઈબ્રો આવે, વાળ આવે જુદા જુદા, લાંબા ટૂંકા બધાય, મુખનો ભાગ આવે, હોઠનો, નાકનો ભાગ આવે, એ બધું પછી સેવ થતું જાય અને એના આધારે ગુનેગારનું ચિત્ર તૈયાર થાય. જૂના સમયમાં આર્ટિસ્ટ એવા હતા મિત્રો, આપણે ત્યાં હજી પણ છે, આજે પણ ફોટો કમ્પોઝિટ, કે ગુનેગારનું વર્ણન કરે સાક્ષી, એ પ્રમાણે સ્કેચ પેન્સિલથી દોરે, ગ્રાફિક બોલતો જાય એમ દોરતો જાય. ઘણી વખત તમે CIDમાં બતાવે છે મિત્રો. એ પણ એક પદ્ધતિ છે, ફોટો કમ્પોઝિટ કહેવાય એને. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ. શારીરિક પુરાવાઓ, બાઇટ માર્ક્સ, બટકું ભર્યાની નિશાની, દાંત હોય. ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ. બટકું ભર્યું હોય તો એનો ડેન્ટલ રેકોર્ડ તપાસી ને પણ એને આઈડેન્ટિફાઈ કરી શકાય. તો આ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન વિશે આપણે ભણ્યા. હવે મારે તમને પોયમ સમજાવવાની છે મિત્રો. વુડમેન સ્પેર ધેટ ટ્રી, કટ નોટ એ સિંગલ બો. એ કઠિયારા, તું આ વૃક્ષને અહીં રહેવા દે, એક પણ ડાળીને કાપતો નહીં. બરાબર સાંભળજો મિત્રો. પોયમના સ્પેલિંગ મારે લખાવાના છે. તો પહેલાં હું લખાવી દઉં મિત્રો વુડમેનના, પછી આપણે અધૂરું છે હાઉ ડઝ ઇટ સ્મેલ એ આપણે પૂરું કરશું. જરા તમારી નોટ કાઢો ને મિત્રો. નમસ્કાર સાહેબ. ચાલો મિત્રો, વુડમેન સ્પેર ધેટ ટ્રીની ગ્લોસરી એટલે કે શબ્દાર્થ આપણે લખીએ. ચાલો દરેક લખશું. ટેક આઉટ યોર નોટબુક એન્ડ રાઇટ ડાઉન ધ ગ્લોસરી ઓફ પોએમ વુડમેન સ્પેર ધેટ ટ્રી. એ કઠિયારા, આ વૃક્ષને કાપતો નહીં, રહેવા દે. ચાલો હું લખું છું મિત્રો. લખાઈ ગયા હોય ને બીજી વાર લખાય તો વાંધો નહીં ભાઈ. હવે આમાં શું છે મિત્રો, કદાચ ઇનકેસ લખાઈ ગયા હોય તો બીજી વારે લખી કાઢજો, એમાં તમારો વોકેબ્યુલરી પાવર વધશે. બહુ છે નહીં કાંઈ, એટલે રહેવા દે, કાપતો નહીં. શેલ્ટર એટલે આશ્રય સ્થાન. વૃક્ષ કેટલા બધા પક્ષીઓ, પ્રાણીઓ અને માણસોને આશ્રય આપે. કુહાડી
એક્સ. આનો સ્પેલિંગ આમ પણ કરે છે મિત્રો, એક્સ. યુ એટલે કે આપવું. ફોરબિયર એટલે અટકાવી દે. અર્થબાઉન્ડ ટાઈસ. વળવાય એને અર્થબાઉન્ડ ટાઈસ કહેવાય. ગુસિંગ એ છલકતું. વધારાના. બો એટલે ડાળી થઈ. સ્ટ્રિંગ એટલે પ્લસ આકાર. નાનકડી ડાળી હોય ને એને સ્ટ્રિંગ કહેવાય. સ્ટ્રોક પ્રહાર. કોટ એટલે પલંગ, ખાટલો. ફોરફાધર્સ વડવાઓ, પૂર્વજો. પૂર્વજો અથવા આપણા વડીલો, વડવાઓ. ફેમિલિયર. પરિચિત. ફરગીવ માફ કરવું. રેડી મિત્રો? આ બધા સ્પેલિંગ. લખી લ્યો પહેલા. ચાલો મિત્રો, રેડી? જો જરાક. ઓકે, રેડી. ચાલો. પેજ નંબર 74, યુનિટ 7. હાઉ ડઝ ઇટ સ્મેલ? ટેન ટેન ટેન. હા, ચાલો મિત્રો. હાઉ ડઝ ઇટ સ્મેલ? ગંધ કેમ આવે છે? કેમ આવે છે તમને ખબર? હા, વેરી ગુડ. તો આપણે મિત્રો એમાં 73મા પેજ ઉપરનો જે ફકરો છે એનું ટ્રાન્સલેશન કરી નાખ્યું હતું. એમ આઈ રાઈટ?
એ ડૉક્ટરો અને એન્જિનિયરો, ભાવિ ડૉક્ટરો અને એન્જિનિયરો, પેજ નંબર 74 જોઈએ, 74. જરાક જુઓ મિત્રો, પછી કરાવું. અને આ પાકા કરવાના છો મિત્રો. કદાચ માની લ્યો કે મેં લખાવી દીધા, નથી લખાવ્યા, છતાંય લખાવી દીધા હોય તો હોહા કરતા નહીં, તો નહીં લખતા, બરાબર? પાકા કરી નાખજો. હું વુડમેન સ્પેર ધેટ ટ્રી આ પોએમ ચલાવી દઈશ. પછી પેલા આ અધૂરું છે એ લઈ લો, એટલે કદાચ તમને સ્પેલિંગ પાકા કરવો હોય તો ટાઈમ મળે, બરાબર? બીજા પીરિયડમાં આપણે લઈ શકીએ. તો હવે જરા કોન્સન્ટ્રેટ ઇન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 74, યુનિટ 7, સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન પૂરો થયા પછી હાઉ ડઝ ઇટ સ્મેલ? ધ સેન્સ ઓફ સ્મેલ ઇઝ, પહેલેથી બોલું છું મિત્રો, મોર કોમ્પ્લેક્સ ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. જો સ્વાદની સંવેદના કરતા આપણા ગંધની સંવેદના વધારે જટિલ, ગૂંચવણભરી છે. કેવી રીતે? ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોસિબલ ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ્સ. ભાઈ, આ પ્રમાણભૂત ગંધ છે એવો કોઠો તૈયાર કરવો ને એ બહુ મુશ્કેલ વસ્તુ છે. ધેર ઇઝ અ નેવર ઓનલી વન સ્મેલ ઓફ વન ઓબ્જેક્ટ. એક જ વસ્તુની એક સુગંધ નથી આવતી હોતી, જુદી જુદી સુગંધ આવે છે. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ. ગંધ માટે વૈજ્ઞાનિકો એક પ્રોફાઇલ અને એક ફ્લેવરનો ઉપયોગ કરે છે. They have classified smell under such headings. જુદા જુદા શીર્ષક નીચે તેઓ ગંધને વર્ગીકૃત કરે છે. કેવી? ઇથેરિયલ, અલૌકિક, એરોમેટિક, આહલાદક, ફ્રેગ્રન્ટ, સુગંધિત, એમ્બ્રોસિયલ, અદ્ભુત, અધિભૌતિક, ગાર્લિક, લસણ જેવી, બર્નિંગ, સળગતું હોય એની ગંધ જુદી આવી જાય ને. ઘણાને આપણને જેની જાણે ક્યાંક સળગતું હોય તો એની ગંધ તરત જ આવી જાય. ગાવટી, ખરાબ ગંધ, અણગમો ઉપજાવે એવી ગંધ. અને ફેટિડ, સડી ગયું હોય કોઈ વસ્તુ એની ગંધ. બટ ધીસ ક્લાસિફિકેશન ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. પણ આ વર્ગીકરણ હજી પ્રારંભિક તબક્કામાં છે. એન અનસેટિસ્ફાઈંગ, અને અસંતોષ છે એનો, હજી માણસને પૂરો સંતોષ નથી થયો. ઇટ ઇઝ બિલીવડ ધેટ ઈચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર ઇઝ બ્લેન્ડ ઓફ મેની સ્મેલ્સ. એ વાત સાબિત થયેલી છે મિત્રો કે ઘણી બધી સુગંધોનું, ગંધનું મિશ્રણ એ પ્રાકૃતિક ગંધ છે, નેચરલ. તો આગળ જોઈએ, ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ? શું આપણે આપણી ગંધની સંવેદનામાં એકબીજીને વધારે જુદી પાડી શકીએ? ઓફકોર્સ, અલબત્ત. There is some variation in the sense of smell of women than that of men. જો પુરુષો કરતાં સ્ત્રીઓની ઘ્રાણેન્દ્રિય વધારે સતેજ હોય, વધારે ઇફેક્ટિવ હોય. એટલે સ્ત્રીઓ છે એ રસોઈ બનાવે છે મિત્રો, એનો સ્વાદ અને એની ગંધ પારખવાની એની શક્તિ આપણા કરતાં વધારે સારી હોય, વધારે સતેજ. તો એ ઉપરાંત women have more acute sense of smell than men have. પુરુષોને છે
એના કરતાં સ્ત્રીઓને ગંધની એક તીવ્ર સમજ અથવા સંવેદના છે. એન્ડ ધીસ સેન્સ આપણને કલર સેન્સ એ ઓછી હોય મિત્રો પુરુષોમાં. સ્ત્રીઓમાં કલર સેન્સ જન્મજાત રીતે વધારે હોય. આપણને બહુ કલરમાં ખબર ન પડે, મેચિંગમાં કાંક ત્યાં બરાબર. બ્લુ પેન્ટ અરે પોપટિયા શર્ટ પહેરી લે, હા, અને કાબર ચિત્રા મોજા, અને પછી સેન્ડલ વાળી પછી મરૂન કલરના હોય. મારા જેવો હાઈલો આવતો હોય, એમ લાગે વાહ ભાઈ ભાઈ કાબર ચિત્રા સાહેબ આવે, ભાઈ તમારા જેવા ઉતારે. કલર સેન્સ ના હોય એટલી જેટલી સ્ત્રીઓની પાસે હોય. તો એ women have more acute sense, and this sense became dull with aging, smoking and drinking alcoholic beverages. જો આપણે દારૂ પી, આલ્કોહોલવાળો ઇંગ્લિશ દારૂ, અથવા તો સ્મોકિંગ કરીએ વધારે પડતું, અથવા તો મારી ઉંમર વધતી જાય એમ ઘ્રાણેન્દ્રિય ક્ષીણ થતી જાય. આપણા ધર્મગ્રંથોમાં મેં એવું સાંભળ્યું છે મિત્રો, અને વૈજ્ઞાનિક સત્ય છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા આદરણીય, એ પણ એમની કથામાં સાંભળેલું છે કે માણસ છે એની ઉંમર થઈ જાય, તમારી વાત નથી કરતો, તમને તો શરદી થઈ તો ગંધ ન આવે. આપણને આ જે કોરોના છે એમાં ગંધ છે એ નથી આવતી, સ્વાદ ઓછો થઈ જાય છે, એવા સિમ્ટમ્સ બતાવે છે ઘણાને. અમુકને જુદા બતાવે, અમુકને જુદા બતાવે, બધાને એક સરખા નથી હોતા મિત્રો. ધેર આર ડિફરન્ટ સિમ્ટમ્સીસ ઓફ COVID-19. વ્યક્તિની તાસીર પ્રમાણે જુદું હોય છે. પણ મેં રમેશભાઈ, પૂજ્ય આદરણીય રમેશભાઈ ઓઝાને એવું કહેતા સાંભળ્યા છે, અને આ સાચી વાત છે સંપૂર્ણપણે, કે મારી ઉંમર માની લો કે 70 વર્ષની હોય, 60 ઉપર 75 વર્ષની હોય, અને ઘરની અંદર રોજ દીવાબત્તી તો બધાના ઘરમાં થતા હોય મિત્રો. માતાજીને, ભગવાનને, જે આપણા ઈષ્ટદેવ હોય, આપણા કુળદેવી હોય, એમને આપણે સવાર સાંજ યાદ કરતા જ હોય, બરાબર. તમારા મમ્મી પપ્પા દાદા દાદી બધા કરતા જ હોય એનું નિત્યક્રમ. ત્યારે આપણે ઘીનો દીવો કરીએ, અને 90% ઘરમાં સાચા ઘીનો દીવો થાય મિત્રો. આપણે દીવો ભલે ને થોડુંક ઘી પૂરીએ, પણ સાચું પૂરીએ. મોટા ભાગના લોકો એટલું સત છે એ જાળવતા હોય છે. તો એ ભલે થોડુંક દિવેલવાળો ઘી છે એ એમાં પૂરી અને દીવો આપણે માતાજીને કે આપણા ઈષ્ટદેવને પ્રગટાવીએ. પછી દીવો ઠરી જાય ને એટલે એની એક સ્પેશિયલ ગંધ આવે, ખાસ ગંધ આવે. જો એ ગંધ એ મોટી ઉંમરની વ્યક્તિને ન આવે તો એને સમજવાનું કે હવે મારું અઠવાડિયાની અંદર મૃત્યુ નિશ્ચિત છે, નજીક છે. કારણ કે એની ઘ્રાણેન્દ્રિય છે એ ક્ષીણ થઈ ગઈ છે. આ સિમ્ટમ્સ છે મિત્રો. ઇટ ઇઝ ધ સાયન્ટિફિક ટ્રુથ. આ વૈજ્ઞાનિક સત્ય છે, જેને આપણે ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કર્યો છે. તો એ સાચી વાત છે. તો આપણે સાવધાન થઈ જવું જોઈએ કે હવે મારે પરીક્ષિતની જેમ કે હવે નજીક છે મારો સમય, હું જે કાંઈ સારા કામ થાય કરી લઉં. પણ તમને ગંધ ના આવે તો આપણું મોત ન હોય મિત્રો. તો આપણી તો નાની ઉંમર હોય, તમારી તો તમને તો શરદી થઈ હોય તો ન આવે. થોડાક ટાઈમ માટે આપણી ઘ્રાણેન્દ્રિય છે એ થોડાક ટાઈમ માટે કામ કરતી બંધ થઈ જાય, એવું બને. પણ એની કોઈ દવા નથી. આપમેળે ઈશ્વર છે એને શરીરની રચના જ એવી કરી છે, એનોટોમી આખી, કે એની મેળે બધું કામ પૂરું કરી લે. પણ સ્મોકિંગ, બીડી પીએ, સિગરેટ પીએ, દારૂનું સેવન કરીએ અને આપણી ઉંમર થાય એમ એ વધારે ક્ષીણ થતી જાય. વેન વી હેવ કોમન કોલ્ડ, જો આ સમજો, જ્યારે આપણને સામાન્ય શરદી હોય, ધ સ્મેલ રિસેપ્ટર્સ લોકેટેડ ઇન અબાઉટ 2.5 સ્ક્વેર સેન્ટીમીટર્સ અપર નેસલ કેવિટી. આપણા નાકની ઉપરનું જે પોલાણ છે એમાં લગભગ 2 કે 1.5 સ્ક્વેર સેન્ટીમીટરના ભાગમાં એના ગંધના રિસેપ્ટર, એટલે એને
સ્વીકારનાર અથવા ઓળખનાર જે તત્વો આવેલા હોય છે, બીકેમ ડેડ, એ મૃત થઈ જાય છે થોડોક સમય માટે. ધો ધ કોલ્ડ સફર્સ સેન્સ ઓફ ટેસ્ટ ઇઝ નોટ એફેક્ટેડ. જો કે એના સ્વાદની જે ઇન્દ્રિય છે એને કોઈ અસર થતી નથી, પણ he believes that he has lost the sense of taste. પણ એ એવું માનવા માંડે કે મેં મારી સ્વાદની ઇન્દ્રિય ગુમાવી દીધી. Actually his sense of smell is lost and therefore he is not able to identify flavor of the food. ખરેખર તો એની સૂંઘવાની શક્તિ છે એ થોડાક સમય માટે ક્ષીણ થઈ હોય, એટલે એ કોઈ પણ ખોરાકની ગંધને પારખી શકતા નથી. ટચ, પ્રેશર એન્ડ પેઇન ઓલ રિક્વાયર્સ ડાયરેક્ટ કોન્ટેક્ટ. જો આ સમજો બરાબર. સ્પર્શ, પ્રેશર દબાણ અને પીડા, એમાં ડાયરેક્ટ કોન્ટેક્ટની જરૂર પડે, સંપર્કની. યુઝ્યુઅલી હિયરિંગ ઇઝ અ સાઇટ આર લાઇક સ્મેલ. આપણે સાંભળીએ એ સંવેદના છે એ ગંધ જેવી જ સંવેદના છે. લોંગ ડિસ્ટન્સ સેન્સ, લાંબા ગાળાની સંવેદના. સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજીસ, પણ ગંધને એના કેટલાક ફાયદા છે. સાઇટ ઇઝ એન ડિપેન્ડન્ટ ઓન ધ સન એન્ડ ઇટ્સ અ ગ્રેટ એક્સટેન્ડ યુઝલેસ એટ નાઇટ. જો આપણી દ્રષ્ટિ છે એ સૂર્ય ઉપર આધારિત છે. સૂર્ય હોય 12 વાગે આપણને ગમે એ વસ્તુ એકદમ નેટ એન્ડ ક્લીન દેખાય, બપોરે 12 વાગે. પણ રાતે 12 વાગે આપણને વિઝન ન હોય એટલું ક્લિયર. અંધારામાં આપણી આ સંવેદના કામ કરતી નથી. આંખની દ્રષ્ટિ છે એ અંધારામાં નથી કાર્ય કરતી, અંજવાળું જોઈ. જ્યારે ગંધ માટે અંજવાળું ના જોઈ. કાંઈ અંજવાળું હોય તો ગંધ આવે ને અંધારું હોય તો ગંધ ના આવે, એવું નહીં. બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. ગંધની તો દિવસ રાતની ડ્યુટી છે. ઓલ્સો હિયરિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ પ્રાઉડિંગ ઓફ ધ સાઉન્ડ. અવાજના તીવ્રતા ઉપર આપણે એને ઓળખી શકીએ. ઇફ એનિમલ એ ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એનિમલ બી, ધારો કે એક એ નામનું પ્રાણી છે એ બી નામના પ્રાણીને ક્યાં ઊભું છે એ જાણવા માગે, તો એનિમલ બી મે સક્સીડ રિફરિંગ ફ્રોમ ધ મેકિંગ એ સાઉન્ડ. તો બી નામનું પ્રાણી કાંઈ અવાજ જ ન કરે, એમનું ઊભું રહીએ. તો ઓર્ડર ઓન ધ contrary, it is not consciously controlled. તો એ બી નામનું પ્રાણી એને દેખાય નહીં, કે નક્કી ન કરીએ કે ક્યાં આવ્યું, અને આપણે એને સભાનતાપૂર્વક ગંધને કાબૂમાં ન લઈ શકીએ. એમોંગ પ્રિમેટ્સ જનરલી એન્ડ ધ હ્યુમન્સ સ્પેશિયલી, વાંદરાઓમાં અને ખાસ કરીને માનવીઓમાં, ધી સેન્સ ઓફ સ્મેલ હેઝ બીન displaced for long distance purpose by the sum of sight. વાંદરામાં અને માનવીમાં લાંબા અંતર સુધી લાંબા ગાળાની જે હેતુઓ છે એ દ્રષ્ટિના હેતુઓ જુદા હોય છે અને ગંધના પણ જુદી સંવેદના છે. This is the result not only of sharpening of sight. આ આપણી દ્રષ્ટિની તીવ્રતાનું પરિણામ જ નથી, પણ બટ ઓફ એ ડિપેન્ડિંગ ઓફ એ સ્મેલ, એ આપણી ગંધની પણ સંવેદના છે. અવર સેન્સ ઓફ સ્મેલ ઇઝ ફાર લેસ ડેલિકેટ દેન ધેટ ઓફ એ ડોગ. જો મિત્રો, કૂતરાની ઘ્રાણેન્દ્રિય આપણા કરતાં અતિશય સતેજ હોય, એટલે પોલીસ ફોર્સમાં સ્નીફર ડોગ સ્ક્વોડ, કોઈ એવો ભયંકર ક્રાઇમ બને અને એને ઉકેલવામાં મુશ્કેલી પડતી હોય તો કૂતરાની મદદ લેવામાં આવે અને એને સ્નીફર ડોગ કહેવાય. તો એ ઘણા ગુનાઓ ડિટેક્ટ કરવામાં કૂતરું એ વફાદારીનો ગુણ ધરાવતું એક પ્રાણી છે, એ મદદરૂપ થઈ જાય છે. ઘોડો અને કૂતરું
the loyal animals towards the mankind many years ago. Till the beginning of mankind's existence, માનવ જાતના અસ્તિત્વથી કૂતરું અને ઘોડો એ વફાદાર પ્રાણીઓની કેટેગરીમાં આવે છે. મહાભારત આજથી 5000 વર્ષ પહેલાં પણ ઘોડા અને કૂતરાનું અસ્તિત્વ હતું. 5 પાંડવોની ભેગા કૂતરું છે એ છેક હિમાલયમાંથી છેક સ્વર્ગ સુધી હારે ગયું હતું. છેલ્લે યુધિષ્ઠિરને કૂતરું જ વૈધા હતા. ઇન્દ્રએ એમ કીધું કે તું આવતો રહે, કૂતરાને ડોગ્સ આર નોટ એલાઉડ ઇન હેવન. સ્વર્ગમાં કૂતરાને આવવા ન દઈએ અમે, ઇન્દ્ર કહે. તો ધર્મરાજા કે આ કૂતરું મારા આધારે ને મારા વિશ્વાસે છેક હસ્તિનાપુરથી અહીં સુધી આવ્યું. જો મારા કૂતરાને ન આવવા દો તો મારે નથી આવવું, મારે એવું સ્વર્ગ નથી જોતું. એટલું કીધું ત્યાં તો ઇન્દ્ર છે એ પ્રસન્ન થયા. અને જે કૂતરું હતું ને એ ધર્મ હતો મિત્રો. એ ટ્રાન્સફર્ડ ઇન્ટુ ધ રિલિજિયન. એને ડિસ્ગાઇઝ, એને વેશ પલટો કરેલો હતો કૂતરા. એ તરત જ ધર્મ થયો ને એને પ્રસન્ન થઈને કીધું, યુધિષ્ઠિર તે આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં ધર્મનું પાલન કર્યું એટલે હું તારા ઉપર પ્રસન્ન થાઉં છું અને સદેહ તને સ્વર્ગમાં જવા દઉં છું. એમ પછી કૂતરામાંથી ધર્મ બની જાય છે. એટલે કૂતરાની ઘ્રાણેન્દ્રિય બહુ સતેજ હોય મિત્રો. And so the area of the brain given over the receptions analysis of the olfactory sensation. કૂતરાનું જે નાક છે મિત્રો, એનો જે આખો વિસ્તાર છે એની પાછળનો, એમાં ઘણા બધા આપણા કરતાં 5 ગણા એને ઓળખી કાઢનાર, ગંધને પારખનાર રિસેપ્ટર્સ હોય. The mechanism by which the particular smell activate a certain receptors, જે તંત્ર વિજ્ઞાન છે ગંધને પારખવાનું, જેના દ્વારા ખાસ ગંધ છે એને પારખી શકાય. That is why one chemical smells thus and another smells, so it is an yet unknown. એક કેમિકલથી બીજા કેમિકલની ગંધ શા માટે જુદી હોય એ હજી જાણી શકાતું નથી મિત્રો. Recently there have been a suggestion that chemicals smelled as they did because of the overall shape of their molecules. હમણાં તાજેતરમાં એક સંશોધન થયું, એમાં એવું નક્કી થયું કે ભાઈ જે સૂક્ષ્મ કણો છે એમાં થતા ફેરફારને કારણે એની ગંધમાં ફેરફાર થાય છે. or because they punctured the membranes of the smell receptor. આપણા નાકના જે ઘ્રાણેન્દ્રિયના જે રિસેપ્ટર્સ હોય એમાં આપણી નાકનો ચામડીનું પડ હોય એમાં ઝીણા ઝીણા છિદ્ર કરે, એને હિસાબે ગંધમાં જુદું જુદું થાય. The same manners, puncturing of the same fashions of a vibrating wood all smell the same. ઘણી વખત એ આપણા વાઇબ્રેટિંગ એટલે ધ્રુજારી આવે એમાં પણ સ્મેલ છે ફરી જાય. However, છતાં પણ all such theories are yet only at the stage of conjecture. આ બધી પદ્ધતિઓ હજી પ્રારંભિક તબક્કામાં છે. Whatever the mechanism of smell, ગંધનું જે પણ કાંઈ વિજ્ઞાન હોય કે તંત્ર વિજ્ઞાન હોય, the sense itself is most remarkable. પણ આ ગંધ પોતે એક નોંધપાત્ર સંવેદના છે. Although some human sense can be outdone by mechanical device. આપણી કેટલીક ઇન્દ્રિયો એ યાંત્રિકરણથી એને ન બનાવી શકાય. આંખની કીકીમાં કેમ નેત્રમણી આપણે મૂકી શકીએ, હાર્ટ છે એને જુદું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. તો
એવી રીતે સ્મેલ કેન નોટ, માણસની નાકની અંદર ગંધ વહી ગઈ, કોઈ અહીંયા તમે સાંભળ્યું કે ભટ્ટ સાહેબની ગંધ વહી ગઈ હતી તેનું નાક કાઢી લીધું ને બીજું નાક નાખ્યું, એક્સિડન્ટવાળા માણસનું નાક નાખી દીધું? એવું ન બને મિત્રો. ગંધની સંવેદના તમારી વહી જાય તો એને આપણે નવું ડિવાઇસ ન નાખી શકીએ, એ લાઈફ ટાઈમ છે. The living one is not likely to be replaced by the non-living contrivance in the foreseeable future. આવનારા ભવિષ્યમાં આ કુદરતી નાકની જગ્યાએ કૃત્રિમ નાક નાખી શકાશે નહીં. That is why is an age of superlative mechanisms. એટલે અત્યારે શ્રેષ્ઠ યંત્રનો યુગ છે મિત્રો, પ્રાયોગિકરણનો. The master chef, the tea taster and the perfume compounder are likely to remain immune. એટલે જ જે આ પરફ્યુમ છે જુદા જુદા એને પારખનાર એ વ્યક્તિ જ પારખી શકે. અહીંયા મશીન ન હાલે મિત્રો, યંત્ર ન હાલે. ચા છે જુદી જુદી, આપણે ચા પી, એનો ટેસ્ટ પારખનાર વ્યક્તિ છે, અહીંયા મશીન ન હાલે, અહીંયા વ્યક્તિ જ હાલે. એટલે એની નોકરી ખતરામાં નથી. ટી ટેસ્ટર, પરફ્યુમ કમ્પાઉન્ડર અને માસ્ટર શેફ એટલે સૌથી ઉચ્ચ કક્ષાનો રસોઈયો. કોઈ યંત્ર છે મિત્રો એ વઘાર ના કરી શકે, જેવો આપણી તમારી મમ્મી વઘાર કરતી હોય અને જે ટેસ્ટ આવે એવું યંત્ર કાંઈ વઘારી ન શકે કોઈ. એવું યંત્ર આવે, એવું મશીન આવે કે તમે દાળનો વઘાર કરી દઈએ, શાક વઘારી દઈએ મસ્તીનું, ઊંધિયું બનાવી દઈએ, એ તો આપણે કરવો પડે. તો એની નોકરી સલામત છે. ટુ ધ પોસિબિલિટી ટુ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ, એને ક્યારેય બેરોજગાર થવાનું નથી. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. હવે પછી આપણે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન આલી ગયું, આ લેસન આલી ગયું. હવે આપણે વુડમેન સ્પેર ધેટ ટ્રી, જ્યાં સ્પેલિંગ લખાવ્યા એ પોએમ આવતા પીરિયડમાં ચલાવશું. सभी स्टूडेंट्स ध्यान से गौर से सुनिए. अपना होमवर्क सभी विषय का निर्मल विद्यालय की तरफ सबमिट करते रहिए. कोरोना से सावधान, सुरक्षित और सतर्क रहे, इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए नमस्कार, वंदे मातरम, जय हिंद.